વેલકમ બેક। ભૂમાફિયાઓની ચુંગાલમાં ફસાયેલા અમદાવાદના ચંડોળા તળાવને મુક્ત કરવા માટે થોડા દિવસ પહેલા ઓપરેશન ક્લીન ચંડોળા હાથ ધરાયું હતું। લલ્લા બિહારી સહિતના ઘણા લોકોના ગેરકાયદેસર બાંધકામોને તોડી પડાયા હતા અને હવે બાકીના વિસ્તારને સાફ કરવા માટે ફરી ઓપરેશન ક્લીન ચંડોળા પાર્ટ 2 શરૂ થયું છે। ત્યારે દાદાના બુલડોઝર સામે ચંડોળાના દબાણો કેવી રીતે થયા ધ્વસ્ત, જોઈશું આ અહેવાલમાં। ऑपरेशन क्लीन चंडोळा 2.0 फरी धमधमी उठ्या दादाना बुलडोઝર। चंडोळाने क्लीन करवा 80% कामगीरी पूर्ण। 2.50 लाख ચોરસ મીટર જમીન ખુલ્લી થશે। પ્રથમ તબક્કામાં જે મકાનો જે ગેરકાયદેસર દબાણો દૂર થયા ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચંડોળા તળાવમાં ડિમોલિશન પાર્ટ 2 શરૂ કરવામાં આવ્યું છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે લગભગ 50 કરતાં વધારે જેસીબી અને હિટાચી મશીન થઈને જે પણ કોઈ ગેરકાયદેસર બાંધકામો છે તે દૂર કરી રહ્યા છે। સરકારી જમીન ઉપર જે લાંબા સમયથી દબાણો હતા તે દબાણો દૂર કરવા માટે તંત્ર કટિબદ્ધ હોય તેવું દેખાઈ રહ્યું છે અને હાલ દાદાનું જે બુલડોઝર છે તે આ ગેરકાયદેસર ઊભા થયેલા વસવાટો બાંધકામો પર ચાલી રહ્યું છે। ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન ફેઝ 1માં 1.5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। આ ઉપરાંત ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી। અત્યાર સુધીમાં 200 બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે કુલ 2001 લોકો આ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા છે। ત્યારે ઓપરેશન ક્લીન ચંડોળા 2.0માં 8000 કાચા પાકા મકાન તોડાશે, જેમાંથી 25થી વધુ જેસીબી અને 15થી વધુ હિટાચી મશીનની મદદ લેવાઈ રહી છે। ડિમોલિશન બાદ ચંડોળામાં 2.50 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી થશે। ડિમોલિશન માટે 25 એસઆરપી કંપનીઓ ખડે પગે રહેશે। આ સાથે 3000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। આખા વિસ્તાર પર ડ્રોનથી નજર રખાઈ રહી છે। આ ઉપરાંત એએમસીના એસ્ટેટ વિભાગની 50 ટીમ પણ કામગીરીમાં જોડાઈ છે। તો અસરગ્રસ્તોને ખસેડવા માટે એએમટીએસ બસો પણ તૈનાત રખાઈ હતી। મલિક સર, ચંડોળા તળાવ પાર્ટ 2 ને આજે આપણા વ્યવસ્થિત ડિમોલિશનની જે કાર્યવાહી છે એ ચાલી રહી છે। ચંડોળા તળાવમાં આપણા 3000થી ઉપર પોલીસ ફોર્સ છે। એએમસીની 50ની ટીમો છે એ તોડવા માટે જેસીબી અને હિટાચીની એક અલગ મશીન છે, બહુ ફાસ્ટ તોડી રહી છે અને ઓલમોસ્ટ 80% તો એ ડિમોલિશન થઈ ચૂક્યા છે। લલ્લા બિહારી જેવા ભૂમાફિયાઓએ ચંડોળા પર પોતાનો કબજો કરી પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું, પરંતુ રાજ પર દાદાનું બુલડોઝર એવું ફર્યું કે આ ભૂમાફિયાઓના સામ્રાજ્યનો અંત આવી ગયો। જે રીતે ફેઝ 1 પૂરો થયો તે દરમિયાન જાહેરાત કરી દેવામાં આવી હતી કે ટૂંક સમયમાં ફેઝ 2 પણ શરૂ કરવામાં આવશે અને એ સમયગાળા દરમિયાનની વચ્ચે જેટલા પણ અસરગ્રસ્ત લોકો હતા તેમને નોટિસો આપી રૂબરૂ તંત્ર દ્વારા જઈને અને વિવિધ પ્રકારે જાહેરાત કરી દેવામાં આવી હતી, જાણ કરી દેવામાં આવી હતી, જેથી મહત્તમ લોકોએ પોતાનો સરસામાન છે તે ખાલી કરી દીધો હતો, મકાનો ખાલી કરી દીધા હતા। તે બાદ આપ જોઈ શકો છો ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન ઉપર આપણે દર્શકોને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યા છે કેટલી વિશાળ મોટી મશીનરી જે છે તે આ ગેરકાયદેસર દબાણોની ઉપર એકદમ પૂર ઝડપે ફરી રહી છે। હવે થોડાક જ દિવસમાં ચંડોળા તળાવ સંપૂર્ણ રીતે ખુલ્લું થઈ જશે। ત્યારે ચંડોળા તળાવ પર ફરી કબજો ન થઈ જાય તે માટે એએમસી આખા તળાવ ફરતે ફેન્સિંગ કરીને તેને સુરક્ષિત કરશે। સાથે 7 તબક્કામાં ચંડોળા તળાવને કાંકરિયાની જેમ ડેવલપ કરવાનો પણ એએમસીનો પ્લાન છે।
ચંડોળા તળાવને 7 ફેઝમાં જે ડેવલપ કરવાનું પ્લાનિંગ છે એ મુજબ આખી કાર્યવાહી થશે અને તબક્કાવાર પ્લાનિંગ કરી અને ડેવલપમેન્ટ થશે અહીંયા. ચંડોળા તળાવમાં જે 7 ફેઝ બનાવેલા છે એમાં દરેક પહેલા ફેઝમાં તો છે એની ચારે બાજુ રેલિંગ કરવાની છે. ત્યારબાદ એને અંદર જે પાણીથી ભરવાનું આયોજન છે, ખંભાતી કૂવા બનાવવામાં આવશે, વોકવે બનાવવામાં આવશે અને બાકી મનોરંજનના સ્થળ તરીકે પણ એને ડેવલપમેન્ટ થાય એ પ્રકારના 7 ફેઝમાં પ્લાનિંગ છે. વર્ષોથી ભૂમાફિયાની ચુંગાલમાં ફસાયેલું ચંડોળા તળાવ ઓપરેશન ક્લીન ચંડોળાથી ખુલ્લું થઈ જશે. ત્યારે જો એએમસીના પ્લાન પ્રમાણે ચંડોળાનો વિકાસ થશે તો અમદાવાદના લોકોને કાંકરિયા બાદ હરવા ફરવા માટે વધુ એક નજરાણું મળી શકે છે. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.